વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પેપર છે એકમ કસોટી રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો જો તમને એકમ કસોટીનું બિલકુલ ઓરિજિનલ પેપર જોઈતું હોય ને તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પર જોવો। ઓકે, બાકી વિડીયોને સ્કીપ કરી શકો છો, કોઈ ટેન્શન નહીં। યુટ્યુબ પર ઘણા બધા ફેક વિડીયોઝ અપલોડ છે, આઈએમપી પેપર કરીને ઓરિજિનલ પેપર બતાવે છે, તો આપણે એવું બિલકુલ નથી કરતા। ઓકે, આપણે જે હકીકત છે તે જ આપણે આપતા હોઈએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે, યુટ્યુબમાં તમે સર્ચ કરશો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પેપર તો ઘણા બધા યુટ્યુબ પર મળી જશે વિડીયોઝ। બટ હું તમને કહી દઉં, તમારી જાણકારી માટે બધા જ પેપર ફેક છે। આમાંથી એક બી પેપર તમારા લોકોને એક્ઝામમાં પૂછાશે નહીં। હા, પેપરમાંથી આઈએમપી જે પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે, બટ ડિટ્ટો એવું પૂછાવાનું નથી। તો તમે શું કરશો? ઓકે, મને ખબર છે ઘણા બધા સ્ટુડન્ટ આજે જ આવ્યા હશે વિડીયો પર અને મેં આજે જ વિડીયો બનાવ્યો છે। ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ રાત્રે પણ આ વિડીયો જોતા હશે, કાલે એક્ઝામ છે, શું કરું કશું જ ખબર નહીં પડે। જો તમને લોકોને ટેન્શન કરવાની બિલકુલ જરૂર નથી। હું તમને એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ, એવા આઈએમપી પ્રશ્ન આપીશ કે તમે પણ મને યાદ કરશો કે સર શું તમે પ્રશ્ન આપ્યા એ જ પેપરમાં જોવા મળ્યા। તો વિદ્યાર્થી મિત્રો, એ જે આઈએમપી પ્રશ્ન છે જો તમને જોતા હોય તો વિડીયોને એન્ડ સુધી જોજો અને હું તમને જે પ્રશ્ન આપીશ 101% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળી શકશે। ઓકે, મળી શકશે નહીં, મળી જ જશે, તમે ટ્રાય કરી લો। ઓકે, ખાલી હું તમને જે પ્રશ્ન કહું એટલું કરો, એનું બહારનું પણ આવશે, પણ એ કરશો તમારા માટે વધારે બેનિફિટ છે, તમને એક્ઝામમાં જોવા મળશે। તો ચાલો આપણે વખત ટાઈમ વેસ્ટ કરીએ, વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે બેઝિક જાણકારી લઈ લઈએ, એટલે કે એક્ઝામમાં કયા કયા ચેપ્ટર પૂછાવશે એ જોઈ લઈએ। જો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 9 અને 10 તમારા લોકોને એક્ઝામમાં રહેવાના છે। તેમાં સૌથી પહેલાં ચેપ્ટર નંબર 3, જેનો આપણે મોસ્ટ ટાઈમી પ્રશ્ન આપી દઈએ, તેમાં જે બીજો ઓકે પ્રશ્ન 1નો બીજો મોહેન્જો દડોની નગર રચના રસ્તાઓ, ઓકે એ તમે આખું કરી લેજો। ઓકે, 101% ચાન્સીસ છે કે તમારા લોકોને એક્ઝામમાં જોવા મળશે। ઓકે, એ તો તમે ખાસ કરી લેજો। પછી જે બીજો પ્રશ્ન છે કે સવિસ્તાર એટલે કે મુદ્દાસર ઉત્તર લખવાનું છે, તેમાં જે બીજો પ્રશ્ન છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો, તે બીજો પ્રશ્ન તમે ખાસ કરજો। ઓકે, મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, એ તો તમે કરજો। અને ચોથું મોઢેરા સૂર્ય મંદિર વિશે, ઓકે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તે પણ બોર્ડ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે, એટલે આ તો તમે ખાસ કરવાનો છે, બીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન। ઓકે, પછી આપણે નીચે જઈએ, જેમાં ટૂંકા પ્રશ્ન હોય છે જે તમારા લોકોને એક વાક્યમાં પૂછી શકે છે, તે છે એ તો તમને આખું કરી દેવાનું છે। કે એમાં આઈએમપી નહીં આપવાનું, કેમ કે શોર્ટ ક્વેશ્ચન હોય છે, શોર્ટ આન્સર પર હોય છે, એ તો તમને બધું કરી દેવાનું છે। ઓકે, પછી એના નીચે તમને લોકોને એમસીક્યુ જોવા મળશે। હવે જુઓ, આ એમસીક્યુમાંથી જ ઘણી વખત શું જોડકા બની જાય છે અથવા એક વાક્યના પ્રશ્ન બની જાય છે। મેં તમને જે કીધા એક વાક્યના પ્રશ્ન એ તો તમે કરજો ન કરજો, અને આ એમસીક્યુ પર કરજો, એમાંથી પણ તમને જોડકા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ, તેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ઓકે, તેમાં જે પહેલો પ્રશ્ન છે ભારતના વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। આ તો તમને ખાસ કરી જ જવાનું છે, કે વિચારવાનું નથી, આ તો કરી જ। ઓકે, તો પછી હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો। વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ આઈએમપી છે, આ તો તમને કરી દેવાનું। ઉપર પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન એ તો તમને કરી દેવાનું, વિચારવાનું નથી, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હવે મુદ્દાસરમાં જોઈએ, મુદ્દાસરમાં તો બીજું નાલંદા વિદ્યાપીઠ વિશે, તો વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે, તો આ તો તમે ખાસ કરી લેજો। ઓકે, પછી નીચે જે ટૂંકમાં જે ઉત્તર છે, યજુર્વેદ છે, અર્થવેદ છે, પછી શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ તો બધું તમને કરી દેવાનું છે, વિચારવાનું નથી, એક વાક્યમાંથી જ તમારા લોકોને જોડકા અથવા એમસીક્યુ મોસ્ટ ઓફ બનતું હોય છે। પછી તમારા લોકોને એમસીક્યુ છે એ તો તમને કરવાના જ હોય છે, 5-6 એમસીક્યુ છે, એમાં તમે શું વિચારશો। ઓકે, સો હવે આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં હું તમને લોકોને સ્વાધ્યાયના જ મોસ્ટ આઈએમપી આપવાનો છું। ઓકે, જો સ્વાધ્યાય કરશો, સ્વાધ્યાયમાંથી જ ઘણું બધું પૂછશે। હવે આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ, તેમાં પહેલો પ્રશ્ન ઓકે જંગલનો પ્રકાર વિશે સવિસ્તાર સમજાવો, અને બીજો પ્રશ્ન વન સંરક્ષણ। આ તો તમને ખાસ કરી જવાનું છે, ઓકે આ બંને તો ખાસ કરી જ લેવાનું છે, ત્રીજું પણ કરવાનું, બટ મેં તમને જે બે કીધા એ પણ તમારા માટે બહુ છે, કરશો તો। ઓકે, સો હવે આપણે બીજોમાં મુદ્દાસરમાં જોઈએ તો લુપ્ત થતા વન્યજીવો, મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, ત્રીજો પ્રશ્ન પણ કરી લેજો। પછી પહેલો પ્રશ્ન ઓકે એ પણ કરી લેજો। પછી આ જે એક વાક્યના છે એ તો તમને ખાસ કરી લેવાનો છે, કે આ તો તમને છોડવાનું જ નથી। ઓકે, ટૂંકમાં જવાબ આપો એ તો તમને છોડવાનું નથી, એ તો તમને બધા જ કરી લેવાના સ્વાધ્યાયના। ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 10 જોઈએ, ભારતની કૃષિ। ઓકે, ચેપ્ટર બહુ મોટો છે, બટ તમને ખાલી સ્વાધ્યાય પર જ ધ્યાન આપવાનું છે, ચેપ્ટર પર ધ્યાન ના આપતા નકો તો મજા નહીં આવશે। ઓકે, તેમાં આપણે સ્વાધ્યાય જોઈ લઈએ। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન કૃષિના પ્રકાર વિશે નોંધ લખો। ભાઈ મોસ્ટ આઈએમપી છે યાર, આનાથી જ જે જોડકા હોય છે લગભગ બનતું હોય છે, તો આ તો ખાસ કરી લેજો। બીજો પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા। ઓકે, તો આ તો તમે કરી લેજો। પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ, ભારતમાં ઘઉંનો પાક। ઓકે, અને છેલ્લો ભારતમાં તેલીબિયાંનો પાક।
ઓકે, આ જે મેં તમને 4-5 IMP કીધા એ તો તમે ખાસ કરજો. આ ચેપ્ટરના આમાંથી જ ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય છે. પછી મુદ્દાસરમાં જોઈએ. આમાં મુદ્દાસરમાં મને બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાગે છે. ઓકે, બીજી પહેલી વાત તો તમે તફાવત જ્યાં તમને લાગે કે આ તફાવત છે તમે કરી નાખો. એકદમ તફાવત કરશો ને તો ગમે તે પ્રશ્ન આવશે ને તમે લોકો લખી શકશો. ઓકે, જે બીજો પ્રશ્ન છે ખરીફ પાક વિશે રવિ પાક, એ તમે ખાસ તફાવત કરી નાખજો. પછી આ મુદ્દાસરમાં તો તમે 4 કરી લેજો. ઓકે, તમને લોકોને ખબર પડી જ ગઈ હશે. પછી ટૂંકમાં ઉત્તર આપો. આ તો તમને બધું કમ્પ્લીટ કરી જ લેવાનું છે. અને નીચે MCQ. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ IMP છે. મોસ્ટ ઓફ તો સ્વાધ્યાયનું જ છે. તમે ખાલી સ્વાધ્યાય કરો, સ્વાધ્યાયનું બહારનું કશું નહીં આવવાનું. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને IMP પ્રશ્ન કહી દીધા છે. હવે જો સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે કે જ્યાં મોસ્ટ ઓફ પ્રશ્ન હોય છે તે સ્વાધ્યાયમાંથી જ પૂછાતા હોય છે. તમે ગમે તે બોર્ડનું પેપર લઈ લો, એમાં સ્વાધ્યાયના જ પ્રશ્ન હોય છે. અને મેં તમને લોકોને સ્વાધ્યાયના જ પ્રશ્ન આપ્યા છે. ઓકે, જો સામાજિક વિજ્ઞાનનું પેપર આપતા હોય ને ખાલી એટલું દિમાગમાં યાદ રાખો, ખાલી સ્વાધ્યાયનું જ પૂછે છે. કે સ્વાધ્યાયનું બહારનું કશું પૂછાવતું નથી. હા, 5-10% હોઈ શકે કે સ્વાધ્યાયમાં ના હોય, બાકી મોસ્ટ ઓફ પ્રશ્ન સ્વાધ્યાયમાંથી જ બનતું હોય છે. ઓકે, બીજી વાત વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે જે એક વાક્યના પ્રશ્ન હોય છે તમને લોકોને જે ટૂંકમાં જવાબ હોય છે એ તો તમને કમ્પ્લીટ કરવાનો છે. મેં એમાં IMP નહીં આપ્યા. કેમ કે એક વાક્યના હોય છે, નાના શોર્ટ પ્રશ્ન હોય છે જે તમને કરવા જ પડશે. બની શકે તમારા લોકોને એક્ઝામમાં પૂછાય જાય અને પૂછાઈ પણ જાય છે. ઘણી બધી સ્કૂલ્સમાં પૂછતા હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજી વાત બીજા કોઈ વિષયના IMP જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો. તમારા માટે જરૂરથી વિડીયો લાવીશ. તો ચાલો મળીએ બીજા કોઈ વિડીયો પર.